તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। આસામમાં સરકારની શપથવિધિ યોજાઈ છે। હેમંત બિસ્વા શર્માએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત જે મહાનુભાવો છે તે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર શપથવિધિમાં। તો ફરી એકવાર હેમંત બિસ્વા શર્માએ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા। આસામમાં ફરી એકવાર ભાજપની સરકાર બની છે ત્યારે હેમંત બિસ્વા શર્માએ શપથ ગ્રહણ કર્યા હતા। તો ભાજપના 2 અને સાથી પક્ષોના 2 મંત્રી બન્યા છે। બધાએ આસામીમાં શપથ લીધા। વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ આ શપથવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। હેમંત બિસ્વા શર્માએ સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે। સમારોહમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, ભાજપ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા અને તેમની ઉપસ્થિતિમાં શપથવિધિ કરવામાં આવી। શર્મા સાથે અન્ય 4 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા છે। રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો, અજંતા નિયોગને સમાવેશ થાય છે। તો વડાપ્રધાન મોદી ભાજપ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ હેમંત બિસ્વા શર્માની શપથવિધિમાં પહોંચ્યા હતા। તેમણે હાજરી આપી। તો દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો સામના દ્રશ્યો છે જ્યાં ફરી એકવાર હેમંત બિસ્વા શર્માએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે। ભાજપના 2 અને સાથી પક્ષોના 2 મંત્રી બન્યા, તેમણે પણ શપથ ગ્રહણ કર્યા। બધાએ આસામીમાં શપથ ગ્રહણ કર્યા છે। હેમંત બિસ્વા શર્માની રાજકીય કરિયર પર જો નજર કરીએ તો 1988માં આસામની કોટન કોલેજના મુખ્ય સચિવ તેઓ બન્યા હતા, જ્યારે કે 1992 સુધી આ પદ પર રહ્યા। শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম। মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা অক্ষুণ্ণ ৰাখিম। মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্য বিশ্বস্ততাৰে আৰু শুদ্ধ অন্তঃকৰণেৰে সম্পাদন কৰিম আৰু মই ভয় বা পক্ষপাত, অনুৰাগ বা বিদ্বেষ নোহোৱাকৈ সংবিধান আৰু আইন অনুসাৰে সকলো শ্ৰেণীৰ লোকৰ প্ৰতি ন্যায় আচৰণ কৰিম। মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্যৰ যথাযথ সম্পাদনৰ বাবে আৱশ্যক হোৱাৰ বাহিৰে মই এনে বিষয় যি